હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી અને સવારના બધાને ગુડ મોર્નિંગ. તો આજે જો હજી રાહુલ હુતા છે. જો ઓય ઊભા થાવ, ઓય ઊભા થાવ. કંકોત્રી દેવા નથી જવાનું તમારે? તો ઊભા થાવ. હાલો, કેટલા વાગ્યા ખબર છે ને પાછા? હાલો તો હા, તો ઊભા થાવ. હાલો, કંકોત્રી દેવા જવાનું છે. કેટલા વાગ્યા એમ ફોન તો નથી, પછી જોઈ ત્યારે ખબર પડે. ને અમારે તો જો આજે ઘર હારા કરવાના છે. થોડુંક ઉતાર્યું ને થોડુંક બાકી છે. જો નીચે રખડે છે બધું. અમારે આજે ઘર હારા કરવાના છે ને રાહુલે જવાનું છે કંકોત્રી દેવા. તો એને પહેલાં જગાડું, નાસ્તો કરીને પછી કંકોત્રી દેવા જાય. તો પહેલાં નાસ્તો કરી લઈએ. હમણાં તો જોઈએ પવન બહુ ઉડે છે, દેહમાં બહુ ટાઈટ પડે છે. બહુ એટલે બહુ જ પવન છે. કેવો મસ્તનો સૂરજ ઉગી ગયો છે. અહીંથી દેખાતોય નથી. અમારા પેમાં જો અહીંયા ઊભા છે. તો કાંઈ નહીં, હારો નાનો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લીધો છે અને એને કંકોત્રી લઈ લીધી છે. હવે બધી જોઈ લેવાની છે ક્યાં ક્યાં દેવાની છે. એ ગામ લેવાના છે અને ગામ તો બહુ આગા માગું લેવાનું છે, કેમ કે આ બધું જવાનું છે એટલે બહુ મોટો રૂટ છે. એટલે આ બધી કંકોત્રી છે, બહુ જાજી જ નથી પણ આ નક્કી કરી છે આ રૂટ લઈ લઈએ એમ. એટલી છે તો આ ગામડા છે, બધા ગામ લખેલા છે. તો આ જાણી ક્યાં ગઈ આ રીતે આ ને હવે છે ને ફટાફટ નાઈ નાખું પછી ભાગીએ, કેમ કે મોડું થઈ જાય પાછું નાઠે ભૂગા છે નહીં અને ટાઈટી એવી છે અત્યારે. એટલે ધીમે ધીમે જવું જોઈએ, એટલે વહેલા નીકળી એમ જ ફાયદો છે. કાંઈ નહીં, હાલો ફટાફટ નાઈ નાખી. તો ભાઈ તૈયાર થઈ જશે કંકોત્રી દેવા માટે. આમ જો મસ્ત મજા નાહી ધોઈને. અને અહીંયા તો ઘરનું કામ જ ચાલે છે. હમણાં લગ્ન છે કે ને એટલે સાફ સફાઈ ચાલે છે ઘરે. અને હવે છે ને આ ભાઈ બહેન આવે છે. અમારી મમ્મી લેવા ઠેલો ગણપત બાપા હવે તો. કાંઈ નહીં, હાલો ફટાફટ નીકળીએ, કેમ કે આગું જવાનું છે એટલે. નવા હોલ્ડ મારી દીધો ક્યાં ગાંઠિયા ખાતા પણ ભૂલાઈ ગયું. પેલા કટકો લેતા ખાઈ લીધું પછી યાદ કર્યું. પેલા તો કટકો લેતા ભૂલાઈ ગયું. કાંઈ નહીં, હાલો થોડું ખાઈ લીધું છે. બરાબર ભાગી ગયો. તો પછી છે ને રોહિત સાહેબ ઉભા રહી ગયા હતા ને આ કંકોત્રી દેવાની હતી. અને હવે છે ને થાય છે પાછા. હવે તો આ સીધું પૂગી જવાનું છે. હા ભાઈ, તળાજામાં કેટલી હાકડી ઘેરી છે. આમ જોવો કાંઈ બે ગાડી જો કાંઈ નીકળે નીકળે કેટલી હાકડી ઘેરી. આમાં ભૂલાય નહીં ક્યાંથી આવ્યા હતા. તળાજા પૂકી ગયા છે અને તળાજામાં થોડી ઘડી કંકોત્રી આપી દીધી છે. અને અહીંયા કંઈક છોકરીએ ઊભા છે. જો આ કંઈક છોકરી છે તળાજાની. અહીંયા કંઈક ગેટ છે, હેબલજી દ્વાર લખેલો. આ છોકરી ઊભા છે. હજી અહીંથી બાજુના ગામમાં એક જવાનું છે, ત્યાં કંકોત્રી દઈને પછી પાછું ઉયું જવાનું છે ને મોવા કંકોત્રી દેવાનું છે. એવા ઘણા ગામડા છે. કંકોત્રીની બધી તળાજાની પૂરી થઈ ગઈ છે. અને જો ડુંગરા પાસે ઊભા, જો આ ડુંગરનો રસ્તો છે ને અહીંયા ઊભા છીએ. અને હવે છે ને કંકોત્રી એક જગ્યાએ દેવાની છે, દઈને પછી સીધા ઉયું જવાનું છે મોવા તરફ. તળાજા કંકોત્રી બધી દેવાઈ ગઈ છે અને આપણા સંબંધી ત્યાં જમી લીધું છું એટલે થોડુંક મોડું થઈ ગયું. અત્યારે ને 4 વાગી ગયા છે. હવે છે ને ગાડી અમારી ધીમે ધીમે હાલી છે ભાઈ, સીધી મોવા જઈને રહે, કેમ કે કંકોત્રી જે રસ્તામાં દેવાની છે ત્યાં હવે ટાઈમ રહે તો. બાકી તો 4 વાગી ગયા છે, 6 વાગી રહ્યા અમારે મોવા પૂગતા. કેમ કે ડ્રાઈવર અમારે ધીમે ધીમે આખો ડ્રાઈવર છે. એટલે ધીમે ધીમે કીધું તો 5 મિનિટ લીવર આપવા જોઈ ગયા તું. તળાજાથી આવતા આવતા વસા એક હોલ્ડ માર્યો હતો ચા પાણીનો. અને છે ને ભગુડાનું પાટિયું આવ્યું જો. હવે આરવાર છે ને ભગુડા દર્શન કરતા જઈને પછી વૈયા રહી. ભગુડા આવી જશે અને દર્શન કરી લીધા છે. અને તમને અહીંયાથી દર્શન કરાવી દો ભાઈ, કેમ કે અંદર તો ફોન અલાઉડ ન હોય. જોઈ લો ભાઈ, અહીંયાથી દર્શન કરી લો. અને હવે અમે નીકળી જઈએ. હવે જઈએ છીએ સીધા મોવા. મોવા આવી ગયા છે. એક જોડી કપડાં લેવાના હતા, કપડાં લઈ લીધા છે. અને કંકોત્રી દેવાની હતી, દઈ દીધી છે. અને એક કંકોત્રી બાકી રહી છે, એ દેવાની છે. પછી જવાનું છે ઘરે. પણ અહીંયા પેલા માવો ખાય છે, માવો ખાઈને પછી ગાડી હાકી. ઘરે
ઘરે પૂગી ગયો છું અને અત્યારે છે ને 9 વાગ્યા છે. 9 વાગ્યા ઘરે પૂગ્યો છું અને સીધો જમવા બેસી જતી. સેવ ટમેટાની શાક એટલી છે પણ ખાવાનું મન નથી થતું કેમ કે સા અને સોડા કંકોત્રી દેવા થઈને એવું જોઈએ સા સોડા તેવા કંઈ અત્યારે મન નથી થતું કંઈ ખાવાનું. બોલો તમારે વાટે વાટે મારી ભૂખ મરી ગઈ. કેટલું મોડું થઈ ગયું તમારે આવતા. કેમ હું આ કામમાં કેમ છું? મારે એમ જ હતું આખો દી એવી રીત નથી. હજી જો કામ ચાલુ જ છે, હજી પૂરું જ નથી થયું કામ. બહાર જઈને એક વખત જોઈ આવત ખરા. જોયું એમ તમે જોયું તો પછી ટાઈટ કેટલી છે, બહુ ટાઈટ છે કામ. હું છે ને હાવ થાકી ગયો છું ને સુઈ જવું છે એટલે છે ને હવે જમીન ડાયરેક્ટ સુઈ જ જવાનું છે. તો આશા છે કે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.